ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું 83.86% પરિણામ જાહેર. ગત વર્ષ કરતાં 1.30% પરિણામ વધારે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે. દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ. 1697 શાળાઓનું 100% પરિણામ. ધોરણ 10ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર. નર્મદા જિલ્લો 90.85% પરિણામ સાથે પ્રથમ સ્થાને. ગીર સોમનાથના કોડીનારના દેવળી ગામની વિદ્યાર્થીની કેયા બારડે મેળવ્યા 99.99%. રાજકોટમાં વિદ્યાર્થીઓએ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી ખાઈ કરી ઉજવણી. ભારત અને વિયેતનામ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો લેવાયો નિર્ણય. વિયેતનામના રાષ્ટ્રપતિ તોલામ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક. રોકાણ, રેલવે, શિક્ષણ, પ્રવાસન, સાંસ્કૃતિક સહિતના ક્ષેત્રે વધશે સહયોગ. પશ્ચિમ બંગાળમાં નવી ભાજપા સરકાર 9 મેએ લેશે શપથ. 8 મેએ કોલકાતામાં વિધાયક દળની બેઠકમાં વિધાયક દળના નેતાની કરાશે પસંદગી. વરિષ્ઠ ભાજપા નેતા અમિત શાહ કરશે હાજર. પશ્ચિમ બંગાળ બાદ અન્ય રાજ્યોમાં પણ સરકાર રચવાની કવાયત શરૂ. આસામમાં મુખ્યમંત્રી હેમંત બિશ્વ શર્માએ આપ્યું રાજીનામું. 11 મે પછી રાજ્યમાં નવી સરકાર બનવાની શક્યતા. તમિલનાડુમાં ટીવીકે પ્રમુખે રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો કર્યો રજૂ. જીએસઆરટીસીની બસોમાં ડિજિટલ પેમેન્ટની ફળશ્રુતિ. મુસાફરોને રોકડની ઝંઝટથી મળ્યો છુટકારો. રાજ્યમાં 8,000થી વધુ બસોમાં બુકિંગ માટે ડિજિટલ પેમેન્ટની કરાઈ વ્યવસ્થા. નાયબ મુખ્યમંત્રીએ અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત ઉપર મૂક્યો ભાર. સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયાનો પર્દાફાશ. માહિતીને આધારે આરોગ્ય મંત્રીએ જ મમતા હોસ્પિટલમાં કરાવી રેડ. હોસ્પિટલના ગેટને તાળું મારીને અંદર ચાલતું હતું નેટવર્ક. આરોગ્ય મંત્રીએ આરોપીઓ સામે કડક કાર્યવાહીના આપ્યા આદેશ. અમદાવાદમાં યોજાયેલ રાજ્યકક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં ઝળક્યો સાબરકાંઠા જિલ્લો. 20 મેડલ જીતી રચ્યો ઇતિહાસ. સાથે જ જિલ્લાના 9 ગોલ્ડ મેડાલિસ્ટ રાષ્ટ્રીય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતનું કરશે પ્રતિનિધિત્વ. તમામ સ્પર્ધકો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવાની વ્યક્ત કરી આશા. અને 2 સિસ્ટમ અને ભેજવાળા પવનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા. કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અંબાજીમાં દાંતા પંથકમાં વરસાદી ઝાપટા. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ. ગરમીથી મળી આંશિક રાહત.